कहाँ चढ़ी गए ऊपर। हेलो गाइज, गुड मॉर्निंग, वेलकम टू द अवर न्यू ब्लॉग। तो भाई गुड मॉर्निंग एंड आज तो भाई से हवार में से भाई टायर में से हवा ओછી થઈ ગયેલી હતી। અહીંયા હવા મારી અને અત્યારે નીકળીએ 9 વાગે જવાનું તો પણ વાગી ગયા 10। દરવાજો છે ને રિપેર કરતા હતા જે કાલે લઈ આવેલા નહીં સ્કૂલમાંથી, તો ભાઈ એને જઈને સ્કૂલમાં ફિટ કરીએ અને પછી જઈએ આપણે ધરમપુરી જ્યાં કામ ચાલતું છે ત્યાં। હવે ટાયરમાં ખબર નહીં પંચર છે કે પછી હવા જ ઓછી થતી થઈ, હવા જ ઓછી થતી છે તો ખબર નહીં મળે। આજનો દિવસ જોઈએ કેવું થતું છે। તો પછી બનાવવું પડે આપણે। ટોમી અડ્ડા તો છે ટોમી। નાને એક સોંગ ચાલુ કરી દો। ઓહ ચાવી અને કાલે ડોગી મળેલા પણ છે ને બિસ્કેટ નહીં ખવડાવેલ। 3 ડોગી તો પેલા બચ્ચા ઉતા તે આપણે ભાઈ બિસ્કેટ ઉતી એક, હા એટલે કાલે ખવડાવાય નહીં। હવે કોઈ મળીએ નહીં, મળે તો પછી આપણે એને ખવડાવી દઈએ। અત્યારે જઈએ ફટાફટ, 10 વાગી ગયેલા છે। તો ભાઈ હવારમાં આપણી આ ભૂરી મળી ગઈ તો એને જ બિસ્કેટ આપી દીધી। ગાડી જો એટલે ઊભી રહી। ચાલો અમે જાય, બાય બાય। તો ભાઈ આ દરવાજો કમ્પ્લીટ કરીને લેતા આવ્યો અમે। તો ભાઈ સવારથી છે ને એટલું દોડધામ કરવાનું ને કે અક્કલ નહીં કામ કરે। તો ભાઈ ધાન્ય કંઈક અંદર પાણી છે, એમ કે અંદર પાણી છે તો આપણે જઈને જોઈએ પાણી છે કે નહીં છે। પાણી તો નહીં મળે દાનિયા, આમ તો જ કન્ફ્યુઝ થઈ ગયો કે હું હે પાણી છે એમ લાગ્યું ને પાણી નહીં મળે ભાઈ। ટાઈસ જ તેવી છે। હજુ અહીંયા દેખાય પાણી પાણી જ દેખાય આ બાજુ। કારે બોલ ક્યાં છે દાનિયા? હે અહીંયા છે બોર્ડ આમાં આની ચાલે એટલે કાલે તું એમ જ લખેલું કે ચાલે કે જો સ્વિચ પાડો પડે છે। તો ભાઈ ફર્સ્ટ એડ બોક્સ છે અહીંયા, જે બાળકો માટે ફર્સ્ટ સેફ્ટી ખાસ, કેમ કે રમત રમે એટલે પડી જાય, લાગી પડે એના કારણે। તો ભાઈ આજે સવારમાં જ છે ને ફટાફટથી આ સ્કૂલનો દરવાજો બનાવી દીધો અને પછી છે ને ફિટ કરવા આવી રહી આપણે। તો સવારમાં એક ભાઈ ગામનો છે એનો બી ફોન આવ્યો પણ આપણાથી ટાઈમિંગનું મેનેજમેન્ટ જ નહીં થાય। હવે કાલે બી આપણે કેટલા વાગે આવ્યા? 8:30 જેમ થઈ ગયેલા, એક્ઝેક્ટ ટાઈમ નહીં ખબર પણ ટાઈમિંગ નહીં થાય આપણાથી, ટાઈમિંગ એડજસ્ટ નહીં થાય એમ, એટલે લોચા પડી જાય। તો ભાઈ આ ફટાફટ ફિટ કરી દઈએ અને પછી જાય ધરમપુરી। ઘડિયા લોકો જે કામ કરી જાય ને તો ભાઈ ખબર નહીં, જે કામ કરવાવાળા જોઈએ ને એકદમ સાફ સફાઈ કરી જાય, પણ અમુક ઘણા જણ એવા છે કે મજૂરનો ભરોસે કરશે, એમાં હેલ્પરને ભરોસે, તે ભાઈ હેલ્પર સાફ સફાઈ નહીં કરે તો ભાઈ અમારે બહુ તકલીફ પડે સાફ સફાઈ કરવાનું। આ લગાવી દીધું, હવે ફિટ કરવાનું છે। તો ભાઈ દરવાજો રેડી કમ્પ્લેટ। સ્કૂલની પદ્ધતિ ઓકે। તો હવે આજે તો છે ને અમે જમીને જ ઘરથી આવ્યા ને બપોરે 11:15 વાગે જેવા ત્યાંથી સ્કૂલમાંથી ઘરે ગયા અને પછી ઘરે 12:15 વાગ્યાથી નીકળ્યા આપણે ઘરેથી 12:15 વાગે જમી મમ્મીને ને પછી અહીંયા આવ્યા ને તાત્કાલિક લાગી જ ગયા કામ પર, કેમ કે ફટાફટ પતાવો।
તો ભાઈ આજે તો થોડું જ કામ બાકી છે. અહીંયા જે દેખાય ને એ બંધ કરવાનું છે બસ, બીજું કંઈ નહીં. ને બધે સ્ક્રૂ મારવાના છે આપણે. સ્ક્રૂ લાગી ગયા એટલે કામ પૂરું. પછી નીચે આટલું બનાવતા બનાવતા તો ભાઈ દમ નીકળી ગયો આપણો. ના એક જ ટુકડો જે ધાન્ય લઈ જતો છે ને, એક જ ટુકડો એટલો વજનદાર છે ને. અત્યારે તો ધાન્યને હેબિટ પડી ગઈ એટલે, પણ એકલાથી લઈ જવાનું બહુ મુશ્કેલ. આ 2x4નો ટુકડો છે. આ અહીંયા એક શીટ બાકી છે ખાલી મારવાની. અહીંયા તો ભાઈ જગ્યા વિશે ને કે બેસી બેસીને વાળવા પડે એવું થઈ ગયેલું છે. ને શિવો અહીંયા સાઈડમાં સ્ક્રૂ મારતો છે. હા જુઓ ને એકદમ અત્યારે ક્લીન થઈ ગયું છે. બધું રેડી, કમ્પ્લીટ બધું રેડી. તો ભાઈ અત્યારે વાગ્યા છે 4:45 અને કામ થોડું બાકી છે. નિખિલ લોકો બાકી છે, એ લોકો પતાવે એટલે આપણે બધું ચાલુ જ છે. આ બાજુ એ લોકોને બી બહુ મગજમારીવાળું કામ છે, કેમ કે જૂનામાં નવું કરવાનું એટલે બહુ અઘરું કામ થઈ જાય ભાઈ. મારા તો જ માર દે. હા મારા તો જ માર દે. આ જો કેવી રીતના કામ કરતા છે અમે. ધાન્ય બી સ્ટ્રગલ બહુ કરતો છે. અને અમે પંચિંગ કરતા છે, સ્ક્રૂ મારતા છે. એટલે એમ ચાલુ છે એટલે સારું કે કામ થતું છે અમારું. ને તો અહીંયા એકદમ અંધારું. શરૂઆતમાં તમે જે વિડીયો જોયો ને એમાં જુઓ તમે કે કેવું થતું છે. ધાન્ય કામ કેવી રીતના વાળતો છે, કેવી રીતના કામ કરે.